નમસ્કાર મિત્રો, 9th સ્ટાન્ડર્ડમાં આની પહેલાં આપણે યુનિટ 2ના ભાષાંતર સહિત સમજાતા. એ પછીથી વાક્યની એક્સરસાઇઝ એ મેં શક્ય હોય ત્યાં સુધી તમને બોર્ડ પર બધી કરાવેલી છે. બીજા યુનિટની કે વ્યાકરણ પર આધારિત હોય છે અને એ સ્લાઇડમાં સમજી નથી શકાતી વ્યવસ્થિત રીતે, એટલે બોર્ડ પર આપણે સમજ્યા. હવે યુનિટ 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મોહન એન્ડ હિઝ વીણા, એટલે મોહન અને તેની વીણા. આ મોહનનું પૂરું નામ છે વિશ્વમોહન ભટ્ટ, કે જેણે વિદેશી એવી ગિટાર, પૂરું ચિત્ર આપણે જોઈએ ખ્યાલ આવી જાય તમને મિત્રો. વિદેશી એવી ગિટાર છે એમાં પોતાના અનુભવને લઈને ફેરફાર કરીને નવું આખું વાદ્ય જે આખા વિશ્વને આપ્યું, જે મોહન વીણા તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી એ ગિટારનું સુધારેલું સ્વરૂપ છે અને એ એવા કુટુંબમાંથી આવતા હતા કે જે સંગીતની વિશ્વ ધરોહર ધરાવતા હતા, એટલે કે એની નસે નસની અંદર સંગીત એ રહેલું હતું. એ શરૂઆતમાં એક વાદ્ય શીખ્યા, એ પછીથી બીજા વાદ્ય પર એ ગયા, એટલે કે શરૂઆતની અંદર એ વાયોલિન શીખ્યા. એ પછી એ કુટુંબમાં બધા સિતાર વધારે વગાડતા હતા, તો એ સિતાર પર એણે થોડો સમય માટે રિયાઝ કર્યો, એટલે પ્રેક્ટિસ કરી. પણ કોઈ એક સમયે તેમના પિતાજી એ વિશ્વ પ્રસિદ્ધ સંગીતકાર હતા, એટલા માટે એમની પાસે શાસ્ત્રીય સંગીત શીખવા માટે એક લેડીઝ, વિદેશથી જર્મનની એક સ્ત્રી એ શીખવા માટે આવી, કે જેમની પાસે ગિટાર હતું. અને એ જોઈને મોહન છે એનું મન એ ગિટાર તરફ વળ્યું અને એ એના પર પ્રેક્ટિસ કરવા લાગ્યા. હવે જ્યારે પણ મેળાવડો થાય તો ખાસ કરીને એ જે લોકો હતા એ આખું જ કુટુંબ એ ભારતીય જે વાજિંત્રો હતા, કે જેના પર ખૂબ જ સારી રીતે આપણા બધા જ રાગ રાગીણીઓને વગાડી શકાય એવા વાજિંત્રોને વગાડવામાં માનતા હતા અને એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પારંગત હતા. વિશ્વ પ્રસિદ્ધ આખું કુટુંબ. તો એ લોકોએ પ્રસંગે જ્યારે પણ કંઈ મેળાવડો હોય કે સંગીતનો જલસો ઘરમાં જ થતો હોય, એ વખતે એમને એમનું જે જ્ઞાન અધૂરું રહેતું હતું તે માટે ટકોર કરતા હતા. એટલે કે એક સાધનને બદલે બીજું ને બીજાને બદલે ત્રીજું. આવા જ એક સમારંભ દરમિયાન જ્યારે એમના ભાઈઓ બહેનો અને કુટુંબના બીજા કે શિષ્યોએ બધાએ પોતાના વાજિંત્રો રજૂ કર્યા, ત્યારે મોહને જે 5-5 કલાકની સઘન મહેનત પછી ગિટાર સતત 2 વર્ષ સુધી મહેનત કરી એ વગાડી. તો એ પછીથી પણ એને કે ત્યાં રહેલા કોઈ જ લોકોએ વખાણ કરવાને બદલે એમની જે પણ ઉણપ હતી તે બધી બતાવી અને ફરી એક વખતે ભારતીય વાજિંત્ર તરફ વળવાની સલાહ આપી, કે તારું કુટુંબ એ સિતાર અને વાયોલિનમાં પારંગત છે, તો તું એમાં મહેનત કરે તે તારા માટે સારું રહે. પણ દ્રઢ મનોબળ એનામાં હતું અને પોતાની એક આંતરસ્ફૂર્ણા એને હંમેશા ગિટાર તરફ જ રાખતી હતી. એટલે એણે શું કર્યું કે એમાંથી પાછળ હટવાને બદલે પોતે 5 કલાક જે મહેનત કરતા હતા રોજની એ શીખવા માટે, એણે એને ડબલ કરીને 10 કલાક કરી નાખી. અને બાકીના સમયની અંદર એ વિચારવા લાગ્યા કે આ જ વાજિંત્ર એ મારી ઓળખ વિશ્વ પ્રસિદ્ધ બની રહેશે અને હું એ સંગીતમાં એટલા ઊંડા રાગ રાગિણીમાં અને વાજિંત્રોમાં ઉતરી ગયા અને વિચાર્યું કે આ જ જે વાજિંત્ર છે એને હું શું કોઈ નવું સ્વરૂપ આપી અને તેના પર આપણા જે રાગ રાગિણી છે એને યોગ્ય રીતે રેલાવી ન શકાય કે ન શકું. અને એના પરિણામ સ્વરૂપે આપણને વિશ્વને આ માધવ વીણા નામની ગિટારની અંદરથી સુધારેલું સ્વરૂપ સમગ્ર વિશ્વને મળ્યું ને એ જ એમની ઓળખ બની ગઈ. એ લેશન આપણને આપે છે. અને આ માત્ર એમની ઉંમર 16 જ વર્ષની હતી ત્યારનો એમનો અનુભવ આપણને આ લેશનમાં આપવામાં આવ્યો છે. જોઈએ મિત્રો ભાષાંતર દ્વારા કે આપણને શું માહિતી આપવામાં આવી છે
આ લેશનમાંથી આપણે જે ધોરણમાં છીએ ત્યાં ખાસ વિચારવાનું આવી વિષય પર અને વિદ્યાર્થી અનુલક્ષીને જો પાઠના ભાષાંતર કે જે લેશન આપ્યું છે તેમાંથી આપણે બોધપાઠ જો લેવા માગીએ તો એ કે દ્રઢ મનોબળ વડે આપણે જીવનમાં કંઈ પણ કરી શકીએ છીએ. લોકોની સલાહ સૂચન પર આપણે ન જઈએ પણ આપણું અંતર્મન આપણને શું કહે છે એના પર જો ચાલીએ તો કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ આપણે સારામાં સારો અને સરળ એવો રસ્તો આપણી જાતે બનાવી શકીએ છીએ. જોઈએ મિત્રો ભાષાંતરમાં આગળ આવી પાઠમાં. મોહન was born in a family of musicians. મોહન was born in a family of musicians. મોહન સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં એટલે નસે નસમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારોના સંગમાં જે મોટો થયો હતો અથવા સંગીતકારો સાથે જ એ મોટો થયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતાજી અને કુટુંબના અન્ય સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તેને પણ મૂળથી કંઠ્ય સંગીતની તાલીમ લીધી હતી. એટલે પહેલાં ગાવાની તમારે ટ્રેનિંગ લેવી પડે અને પછી વાજિંત્ર પર તમે ટ્રેનિંગ લઈ શકો છો. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી તેણે તેનો હાથ વાયોલિન પર અજમાવ્યો. એટલે કે પછી તેણે વાયોલિન શીખવાનું શરૂ કર્યું. વેન હી વોઝ અબાઉટ 10. જ્યારે તે 10 વર્ષનો હતો. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર પ્રત્યે રુચિ થઈ. એટલે કે એને વાયોલિનને બદલે સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેણે તેમાં એટલે સિતાર વગાડવામાં પણ તાલીમ લીધી અને 3 વર્ષ સુધી સિતાર પણ વગાડ્યા. A German lady came to stay with Mohan's family to learn music from his father. A German lady came to stay with Mohan's family to learn music from his father. તેના પિતાજી પાસેથી સંગીત શીખવા એક જર્મન સન્નારી તેમના ઘરે આવ્યા. He was then the guitar entered his life. It was then that the guitar entered his life. તે વખતે ગિટારે તેમના જીવનમાં પ્રવેશ કર્યો. વિદેશીઓ ગિટાર સૌથી વધારે વગાડે છે. He began his experiments with that beautiful instrument. He began his experiments with that beautiful instrument. તેણે સંગીતના આ સુંદર વાદ્ય પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. No other instrument now in my life. I want to play the guitar only. મોહને પોતાની જાતને કહ્યું, હવે મારા જીવનમાં બીજું વાદ્ય નહીં, બસ હું ફક્ત ગિટાર જ વગાડવા ઈચ્છું છું. said મોહન to himself. મોહને પોતાને જ કહ્યું. ગિટાર took all his time. હવે તેનો બધો સમય ગિટારે લઈ લીધો. એટલે સમગ્ર સમય એ રિયાઝ એટલે પ્રેક્ટિસ માત્ર ને માત્ર ગિટારની જ કરતો હતો.
Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals, and classical violin are practiced. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals, and classical violins are practiced. કુટુંબના એક સભ્યએ કહ્યું, ગિટાર ગિટાર અને ગિટાર, બસ આખો દિવસ ગિટાર જ વગાડે છે. આપણું આ એ કુટુંબ છે જ્યાં સિતાર, કંઠ્ય અને શાસ્ત્રીય વાયોલિનની તાલીમ અપાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, and moreover it's not from India, said one of the family members. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India, said one of the family members. ગિટારમાં આપણા વાદ્યો જેવી અસર ઊભી થતી નથી અને તે ઉપરાંત તે આપણું હિન્દુસ્તાની વાદ્ય પણ નથી. કુટુંબના એક સભ્યએ કહ્યું, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તારા પિતા, તેની કાકીએ કહ્યું, તારા પિતાજીને તારો ગિટાર પ્રત્યેનો આ લગાવ પસંદ નથી, એની તને ખબર છે? બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેની માતા તેની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. લેટ હિમ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર, she declared. તેની માતા તેની મદદે આવ્યા ને તેણે કહ્યું, એના મનને ગમે તેમજ એને કરવા દો. Then his father started supporting him. Then his father started supporting him. એ પછી તો તેના પિતાજીએ પણ તેની મદદ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this Western instrument. He was overjoyed and decided to modify this Western instrument. તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને તેણે આ પાશ્ચાત્ય વાદ્યને સુધારવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે ગિટાર પર શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય તે માટે તેને યોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે ગિટાર શીખવા પાછળ બીજા 2 વર્ષ ગાળ્યા. One evening there was a gathering of close family friends. One evening there was a gathering of close family friends. એક દિવસે સાંજે કુટુંબના નજીકના મિત્રોનો એક સમારંભ કે મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. In this small gathering,
આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ કે જે પણ કાર્યક્રમ આપનાર કલાકાર હતા, પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેઓએ પોતપોતાના શાસ્ત્રીય વાદ્યો વગાડ્યા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, ખૂબ ખૂબ સારું અભિવાદન એટલે કદરદાની મળી એટલે લોકોએ ખૂબ વખાણ કર્યા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાનું વાદ્ય વગાડવાની ઈચ્છા જાહેર કરી. હી પ્લેડ ઓન ગિટાર, તેણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ આ રિલેટિવ સેડ, તેની રજૂઆત પછી એક સગાએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય માટે તારે ખૂબ જ વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક બીજા સગાએ પણ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું પણ તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધા કરી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, તે પૂરા 2 વર્ષ આ વાદ્ય પર ગાળી નાખ્યા છે. પણ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ હજુ વાદ્યમાં પારંગત થવા માટે તારે વધારે મહેનતની જરૂરિયાત છે. After his performance, someone said, the sitar's sound is like a flowing stream. Your instrument doesn't have the depth. After his performance, someone said, તેની રજૂઆત પછી કોઈએ કહ્યું, the sitar's sound is like a flowing stream. સિતારનો અવાજ વહેતા ઝરણા જેવું છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, અને તારા વાદ્ય ગિટારમાં એટલું ઊંડાણ નથી. યટ અનધર સેડ, તો બીજા કોઈએ કહ્યું, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ, તેના સૂર અને તાલ આર સો બ્યુટીફુલ, ખૂબ જ સરસ છે. એટલે કે તારો ભાઈ જે વાયોલિન વગાડે છે તે વાયોલિન પરના સૂર અને તાલ ખૂબ જ સરસ છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય શા માટે વગાડે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન ખૂબ જ નાસીપાસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ફોર ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તેણે તેના જીવનના પૂરા 2 વર્ષ આ વાદ્ય પાછળ ખર્ચી નાખ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પણ તેણે વિચાર્યું, ખરા દિલથી કહું તો હું ગિટાર માટે જ સર્જાયો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ, એટલે તેણે વિચાર્યું, ખરા દિલથી કહું તો હું ગિટાર માટે જ સર્જાયો છું. ગિટાર સિવાય મારા માટે બીજું કોઈ વાદ્ય યોગ્ય નથી. હું એમાં જ મારું આગળ જીવન પસાર કરીશ.
This instrument will become my face to the world. This instrument will become my face to the world. I am sure. I am going to make it big, very big. He was determined. તે દૃઢ નિશ્ચયી હતો. તેણે દૃઢ નિશ્ચય કરી લીધો કે આ વાદ્ય જ જગતમાં મારી ઓળખાણ બનશે. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે, હું આ વાદ્યને ખૂબ જ નામ અપાવીશ. This experience took place when Mohan was only 16 years of age. This experience took place when Mohan was only 16 years of age. મોહન જ્યારે 16 વર્ષનો હતો ત્યારે મોહનને આ અનુભવ થયેલો. It was the turning point of his life. It was the turning point of his life. તેના જીવનની એ પરિવર્તનની ક્ષણ હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને તેનો રિયાઝનો એટલે કે પ્રેક્ટિસ કરવાનો સમય બેવડાવી નાખ્યો, એટલે ડબલ કરી નાખ્યો. તે રોજ 10 કલાક પ્રેક્ટિસ કરવા લાગ્યો. He also studied other aspects of the guitar. He also studied other aspects of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ શરૂ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. આ સૌથી મહત્ત્વની બાબત એણે વિચારી. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ શરૂ કર્યો અને તેણે બીજા દરેક વાદ્યોની વિશિષ્ટતા, યુક્તિ અને અવાજ એમાં એટલે ગિટારમાં જોડવાનું નક્કી કર્યું. He wanted to invent something. તે એવું કંઈક શોધવા ઈચ્છતો હતો કે which gave the sound and tune of the western guitar, કે જેનો સૂર અને તાલ પાશ્ચાત્ય ગિટાર જેવો હોય, but could be played like an Indian વીણા, પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. એટલે સૂર અને તાલ એ ગિટાર જેવા, પણ એને આપણે ભારતીય વીણાની જેમ વગાડી શકીએ. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. What I want to say through the instrument, he said to himself. Not only the sound that my instrument produces is important. તેણે પોતાની જાતને જ કહ્યું. શું? He said to himself એટલે મારું આ વાદ્ય જે સુરો રેલાવે છે એ જ માત્ર અગત્યનું નથી, પણ it must also express my vision, પણ તે મારી આંતરદ્રષ્ટિને પણ રજૂ કરતું હશે. What I want to say through the instrument, મારે જે કહેવું હશે તે આ વાદ્ય દ્વારા જ કહીશ. And finally with untiring efforts, એટલે અથાગ પ્રયત્નોને અંતે, and understanding of ragas, he created the wonderful Mohan Veena. And finally with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. અને અથાગ પ્રયત્નો
અને રાગ રાગિણીની સમજણને અંતે તેણે અદ્ભુત એવી મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ બાય હર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, said Mohan at the award ceremony in 1993. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં એક સન્માન સમારંભમાં તેણે કહ્યું, હું માત્ર મારા મનના જુસ્સાને અનુસર્યો અને અહીં સુધી પહોંચ્યો. આ રીતે આપણે આ યુનિટ 3 પણ પૂરું આજે ભાષાંતરનું કરીએ છીએ. આમાંની લગતી બીજી એક્સરસાઇઝ જે તમારે 9મા સ્ટાન્ડર્ડની અંદર ભાષાંતર ઉપરાંતની મિત્રો દરેકની સાથે એક્સરસાઇઝો ઘણી બધી છે. તમે સમજી શકતા હશો કે એક આપણે યુનિટ પૂરું થયું તો કેટલો સમય લાગે છે. આમાં પણ પહેલી જે સૂચના હતી એની ફરી કહું છું મિત્રો તમને કે આ સાથે હું તમને જે પીડીએફ આપું એ પીડીએફ એમાં સ્પેલિંગ એટલે અઘરા શબ્દો હશે એ તમારે ખાસ પહેલાં કરવાના છે અને એ પછીથી તમારે આ જે બધી એક્સરસાઇઝ છે એટલે કે ભાષાંતર જે છે એ ભાષાંતરને પછીથી સમજવાનું છે અને એને માટે ઓછામાં ઓછો 1 કલાક તમારે ફરજિયાત ફાળવવાનું છે. આશા રાખું છું મિત્રો કે તમે એ જ પ્રમાણે મારી સૂચના પ્રમાણે આગળ ચાલશો અને એ જ પ્રમાણે લર્ન કરશો કે જેથી આપણે પ્રેક્ટિસ એક્સરસાઇઝ જે પછીથી આપીએ છીએ તમારી સમજાવટ માટે એમાં તમે સારી રીતે સવાલ જવાબ અથવા શોર્ટ નોટ પણ કે ટૂંક નોંધ લખી શકો. થેન્ક યુ.